પોરબંદરના મોડદર ગામે 44 વર્ષ પહેલા સંપાદિત કરેલી જમીન અંગે વિવાદ થયો છે। કુતિયાણા તાલુકામાં આવેલા મોડદર ગામે વર્ષ 1981માં રોડ બનાવવા માટે જમીન સંપાદિત કરાઈ હતી અને આ માટે 44 વર્ષ પહેલા ખેડૂતોની જમીન સંપાદિત કરીને પૈસા પણ ચૂકવી દેવાયા હતા। જોકે લાંબા સમયથી સંપાદિત જમીન પર રોડ ન બનતા ખેડૂતો સંપાદનની કિંમત ન સ્વીકારી વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે જે જગ્યાએથી રસ્તો બનાવવો જોઈએ તેને બદલે ખેડૂતોના ખેતરમાંથી રસ્તો કાઢવામાં આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ફળદ્રુપ જમીનો કપાતમાં જઈ રહી છે। મોડદર ગામે 44 વર્ષ બાદ બની રહેલી રોડની કામગીરીમાં કુલ 13 ખેડૂતોને સંપાદિત જમીન માટે વળતર ચૂકવવામાં આવ્યું હતું, જેમાંથી 11 ખેડૂતોએ જમીનનું વળતર સ્વીકારી લીધું છે, જ્યારે 2 ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો। તેમનો આરોપ છે કે મોડદરથી પસવારી જવા માટે અન્ય એક રસ્તો ઉપલબ્ધ છે। જોકે રોડની કામગીરીમાં 2 ખેડૂતોએ વિરોધ કરતા અન્ય ગ્રામજનો અને વિરોધ કરનાર ખેડૂતો વચ્ચે વિવાદ થયો છે। રોડમાં 1981માં સર્વે થઈ ગયો, એલાઇનમેન્ટ થઈ ગઈ, બધાને પૈસા મળી ગયા અને ખાલી 1.5 કિલોમીટર રસ્તો બાકી છે। 600 મીટર ખુલ્લો કર્યો 2 મહિના પછી અને બધાને પૈસા મળી ગયા, 2 ભાગ થયા, તોય બધા ખેડૂત રાજી છે। આ તો એક ખેડૂતનો જ, એકાદા 2 ખેડૂતનો જ એવો વિરોધ છે, કારણ કે એને આ બાજુ આવવું નથી એટલે વિરોધ કરે છે અને ભ્રષ્ટાચારની વાત કરે છે। ભ્રષ્ટાચાર કોઈ બાબતમાં થયો જ નથી સાહેબ। હમણાં પૈસા હોય મળી ગયા છે, બધું થઈ ગયું છે, કોઈ ભ્રષ્ટાચાર નથી। અમને વળતર હોય મળી ગયા, એની પૈસા હોય છે અમારી પાસે, આ સાક્ષીમાં અમે હમણાં હું કોઈ વસ્તુ નથી, પણ આમાં કોઈ ભ્રષ્ટાચાર છે જ નહીં। અમને વાંચી અહીં સુધી આ રસ્તો ખુલ્લો થઈ ગયો તો અમારો કેમ હવે નથી થતો અહીંથી? હકીકત એ છે સાહેબ કે અમારો આ રસ્તો છે એ સંપાદન 1981માં 45 વર્ષ પહેલા થઈ ગયું હતું, પણ ભ્રષ્ટાચાર તો ખરેખર અમારા ઉપર ને ગામ ઉપર થયો છે કે 45 વર્ષથી અમે બધે રજૂઆતો કરીએ છીએ, છતાં આજ દિન સુધી આ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ નથી। પસવારી બાજુથી 2 કિલોમીટર રસ્તો બની ગયો છે, પણ અમારો 2 કિલોમીટર રસ્તો જે બાકી રહેતો છે એ આજ દિન સુધી ખુલ્લો કરવામાં આવેલ નથી અને એ લોકોએ વળતર પણ લઈ લીધું છે રસ્તાનું। જે તે સમયે સંપાદન થયું તો એ લોકો બધાએ રસ્તામાં સંપાદન થયું તો એનું વળતર પણ ચૂકવાઈ ગયું છે અને હવે આ રસ્તો રોકાવા માટેના ખોટા બધા આક્ષેપ છે અને આ એવું નથી કે બીજા કોઈ ખેડૂતનું ખેતર કપાતું નથી। આમાં એને આગળ જે હમણાં 2 મહિના પહેલા 600 મીટર રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો ત્યારે બીજા કેટલા 10 થી 12 ખેડૂતના ખેતર કપાઈ ગયા છે। તારીખ 3/1/2025ના રોજ મોડદર પસારી રોડમાં જમીન સંપાદનમાં રહેલ દબાણ જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખી અમારા દ્વારા દૂર કરવામાં આવે છે। આ જમીન સંપાદન 1981માં થયેલ હતું, જેને એવોર્ડ બહાર પાડવામાં આવ્યો અને અનુસંધાનમાં મેં તારીખ 3/1/2025ના રોજ આ થયેલ દબાણ રોડ ઉપરથી દૂર કરવા છે।